જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા જીપીએસસીના પ્રશ્નોનું એનાલિસિસ. ટોપિક વાઇઝ એનાલિસિસ કરીશું, જેમાં આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ મિનરલ્સ, ખનિજ વિષય, રાઈટ. તો આનું એનાલિસિસ જે છે તે કમ્પ્લીટલી ડેટા આધારિત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ સોનાની. તો આ સોનું જે છે આને આપણે ટોપિકના અંતર્ગત જે છે સબ ટોપિક અત્યારે માની લઈએ. એક્ઝામ્પલ તરીકે એવું કીધું છે કે કઈ જોડી યોગ્ય નથી, તો કોલસો ઝારખંડમાં મળે છે, બોક્સાઇટ ઓડિશામાં છે, અવરક આંધ્રમાં છે, તો સોનું ક્યાં મળે છે? સોનું જે છે તે કર્ણાટકમાં મળે છે, રાઈટ. કોલાર ગોલ્ડફિલ્ડ KGF. દુનિયામાં સૌથી વધુ સોનું ઉત્પાદન કરનાર દેશ કયો છે? તો ગોલ્ડ માઇનમાં નંબર 1 છે ચાઇના, રાઈટ. તો આ પ્રશ્ન તમે જોઈ શકો છો, અહીંયા પણ સોનું જોવા મળી રહ્યું છે, અહીંયા પણ સોનું જોવા મળી રહ્યું છે. એટલે કે આ મિનરલ્સ ખનિજ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. ડિસ્કસ કરીશું. એની પહેલાં હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે મોઢેરા જે છે, મોઢેરા સૂર્ય મંદિરમાં જે પથ્થર છે, આ પથ્થરનો રંગ કયો છે? રાઈટ. ત્યારબાદ પગમાં સોનાનો તોડો પહેરીને ગુજરાતી નાટકોમાં રાજા ભરથરીનું પાત્ર કોણે ભજવ્યું હતું? RBI દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ SGB ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. RBIના ફોરેક્સ રિઝર્વમાં જે છે ફોરેન કરન્સી અને ગોલ્ડનો પણ સમાવેશ થાય છે. આ સોનું જે છે તેના પર હોલમાર્કિંગ કરવામાં આવે છે. આ હોલમાર્ક કરવા માટેની સંસ્થા કઈ છે? રાઈટ. હવે તમને એક અગત્યની વાત હું તમને જણાવીશ, જે છે કે મેં તમને જેટલા પણ પ્રશ્નો પૂછ્યા આ બધા જ પ્રશ્નો જીપીએસસીની અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા છે. મોઢેરા સૂર્ય મંદિરમાં આ પથ્થર જે છે તે સોનેરી કલરના હતા. સોનાનો તોડો પહેરીને રાજા ભરથરીનું પાત્ર જે છે તે મૂળજી આસારામ ઓઝા દ્વારા ભજવવામાં આવ્યું હતું, રાઈટ. RBI ગોલ્ડ બોન્ડ જે છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત આપે છે અને ફોરેન કરન્સી અને ગોલ્ડનો રિઝર્વ જે છે ટોટલ 200 કરોડનો રાખવો પડે છે વોલ્ટમાં, જેને ચેસ્ટ કહેવામાં આવે છે, રાઈટ. અને હોલમાર્ક કોણ આપે છે? તો હોલમાર્ક જે છે BIS નામક સંસ્થા આપે છે, BIS. બીજો ક્વેશ્ચન, આ સોનું ક્યાંથી મળી આવે છે? તો સોનું કર્ણાટકમાંથી મળી આવે છે. વિશ્વમાં સૌથી વધારે ગોલ્ડ માઇનિંગ કોણ કરે છે? તો તે કરે છે ચાઇના. ચલો, અહીં સુધી તો વાત બરાબર હતી. તમારા માટે પ્રશ્ન છે કે વિધાન તમારે ચકાસવાનું છે કે આ સિંધુ ખીણની સભ્યતા, આ સભ્યતાના લોકો જે છે સોનાથી પરિચિત હતા. સાચું કે ખોટું? તો તમે જવાબ વિચારી જ લીધો હશે. અહીંયા આવશે તેઓ ગોલ્ડથી પરિચિત હતા. સોનાના તેઓ આભૂષણો, જ્વેલરીઝ, ઘરેણાં જે છે તેઓ યુઝ કરતા હતા, પહેરતા હતા. અલગ અલગ જગ્યાએ અવશેષો પણ મળી આવ્યા છે, રાઈટ. તો અત્યારે આપણે જેટલી પણ ડિસ્કશન કરી એ સોનાની વાત કરી, રાઈટ. આ એક ખનિજ છે, મિનરલ્સ છે, તેની સાથે સંકળાયેલા ક્વેશ્ચનની વાત કરી. તો શું માત્ર આપણે સોનાની જ વાત કરીશું? નહીં. આપણે આગળ વધીએ છીએ. સિંધુ ખીણ સભ્યતા તેના લોકો આ જે ધાતુ છે તેનાથી અજાણ હતા. હવે તમારો પ્રશ્ન એ છે કે કયા ધાતુથી, કયા મેટલથી તેઓ અજાણ હતા? તો તે છે લોખંડ. શેનાથી તેઓ અજાણ હતા? લોખંડથી અજાણ હતા. હવે બની શકે કે સિંધુ ખીણ સભ્યતા જે છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, તેના લોકો લોખંડથી અજાણ હોય, પરંતુ શું તમે પરિચિત છો ભારતમાં કઈ જગ્યાએ લોખંડ મળી આવે છે? કે તમે પણ સિંધુ ખીણ સભ્યતાના લોકોની જેમ અજાણ છો? વાત કરીએ લોખંડની, જેને કહેવાય છે આયરન, રાઈટ. હવે અહીંયા તમારી સામે જે ઇમેજમાં જે ફોટો છે તે લો પિલર જે છે, લો સ્તંભ આયરન પિલર, તે દિલ્હી ખાતે આવેલ છે, રાઈટ. કુતુબ મિનાર જે છે તેના કોમ્પ્લેક્સમાં જ આવેલ છે, તેને કોને બંધાવ્યું હતું? કોના દ્વારા જે છે તેને બાંધવામાં આવ્યું હતું? કેમ આને ડિસ્કસ કરી છે? કારણ કે લોખંડમાંથી બનેલું છે, તે 1600 વર્ષ જૂનું હોવા છતાં જે છે તેના પર રસ્ટિંગ એટલે કે કાટ લાગ્યું નથી. તેની અંદર ફોસ્ફરસનું થોડું ઘણું એલિમેન્ટ મળી આવ્યું છે.
પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, રાઈટ. તો એક તમારા માટે પ્રશ્ન અહીંયા થઈ ગયો, કોણે આ તૈયાર કર્યું હતું. બીજો પ્રશ્ન જે તમને ખ્યાલ છે, આ લોખંડી પુરુષ તરીકેની પદવી કોને આપવામાં આવી છે? સરદાર પટેલને. ત્યારબાદ લોહ એટલે કે આયરન જે છે તેની કમીથી કયો રોગ થાય છે? એનિમિયા, રાઈટ. આ ફોલેટ્સ જે છે તેને દૂર કરવા માટે ફોલિક એસિડ, પછી B12 અને વિટામિન C આ બધી ટેબ્લેટ્સ લેવામાં આવતી હોય છે, રાઈટ. તો લો એટલે કે આયરનની કમીથી એનિમિયા થાય છે. દેશની અંદર જેટલું પણ રેલવે ટ્રાન્સપોર્ટ કરી રહ્યું છે તેમાં સૌથી વધારે ટ્રાન્સપોર્ટ થનાર વસ્તુ જે છે તે છે લોખંડ. લોખંડમાંથી પોલાદ બનાવવા માટેના ઉદ્યોગને કેવો ઉદ્યોગ કહેવામાં આવે છે? પ્રાથમિક કે દ્વિતીયક, રાઈટ. આ થઈ ગયો ઇકોનોમીનો ક્વેશ્ચન. આ ઉપરાંત લોખંડની સાથે તાંબુ અને જસત એટલે કે ઝિંક, ગ્રીન કલરનું. તાંબુ અને જસત જે છે તે આગ્નેય ખડકોમાંથી મળી આવે છે, આ ઉપરાંત લોખંડ જે છે કાળી જમીન, બ્લેક સોઇલમાં પણ પ્રેઝન્ટ હોય છે. હવે કોઈ લોખંડનું પતરું છે, રાઈટ, તેના પર ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે, તો તેના પર જસત એટલે કે ઝિંકનું લેયર લગાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝેશન એટલે કરવામાં આવે છે કારણ કે તેના પર કાટ ન લાગે, તેના પર જસતનું લેયરિંગ કરવામાં આવે છે, જે ઝિંક છે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે, રાઈટ. હવે જે રિમેનિંગ ક્વેશ્ચન છે એના આન્સર આપી દઈએ. આ જે લોહ સ્તંભ છે તે ચંદ્રગુપ્ત બીજા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, અને આ લોખંડ પોલાદ ઉદ્યોગ જે છે તે સેકન્ડરી, દ્વિતીયક પ્રવૃત્તિ છે, રાઈટ. અર્થતંત્રમાં દ્વિતીયક પ્રવૃત્તિ છે. હવે જે પણ આ વાત આપણે ડિસ્કસ કરી છે, આ બધા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે. તમને જ્યાં જરૂર લાગે ત્યાં તમે સ્ક્રીનશોટ લઈને આગળ વધી શકો છો. આગળ આપણે વાત કરીશું સ્ટેનલેસ સ્ટીલની. હવે આ સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે જે છે લોખંડની જરૂર પડે છે, રાઈટ. પરંતુ તેની સાથે બીજી એક વસ્તુ પણ જરૂર પડે છે, જેના માટે એક ફોર્મ્યુલા છે, એક ટ્રીક છે જે તમારે યાદ રાખવાની છે, જે છે લોક્રોની. લો પરથી તમને ખ્યાલ આવી ગયું, આ છે લોખંડ. ત્યારબાદ છે ક્રોમિયમ, Cr. ત્યારબાદ છે નિકલ, Ni, રાઈટ. લોક્રોની જે સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે જરૂર પડે છે. અને લાસ્ટમાં ક્યાંક ને ક્યાંક એડ કરી શકો છો કે આ લોખંડની તોપ જે છે, કચ્છના એક રાજા હતા જેમનું નામ છે સુંદરજી. રાઈટ. તેમને ભેટ આપવામાં આવી હતી ટીપુ સુલતાન દ્વારા. કચ્છના સુંદરજી જે છે તેમને લોખંડની તોપ ભેટ આપવામાં આવી હતી, રાઈટ. આ બેઝિકલી ટીપુ સુલતાનની આ તોપનું નામ છે હકુમતે હૈદરી. આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે. તો દોસ્તો આપણે વાત કરી સોનાની અને ત્યારબાદ આપણે વાત કરી લોખંડની, રાઈટ. આ હજુ આપણે માત્ર એક જ MCQની ડિસ્કશન કરી છે. આવા જ 1000+ MCQ જે છે તેનું વિડીયો ડિસ્કશન એપ પર PYQ હેક્સમાં કરેલ છે, જેમાં કન્ફ્યુઝન પોઈન્ટ, અલગ અલગ ટ્રીક અને આ વિડીયો શોર્ટમાં તમે જોઈ શકો છો એપ પર જઈને. આગળ વધી જઈએ કેમનગુંડી કુદ્રેમુખ તરફ. એવું કીધું છે કે નીચેની પૈકી કયું ખનિજ જે છે અહીંયાથી મળી આવે છે? તો ત્યાંથી હિમેટાઇટ મળી આવે છે. હવે પ્રશ્ન છે કે આ હિમેટાઇટ શું છે, રાઈટ. તો મેં તમને વાત કરી હતી લોખંડની, રાઈટ. લોખંડની વાત જ્યારે મેં તમને કરી ત્યારે તેના ઓર જે છે તેને પણ યાદ રાખવાના છે. ઓરને યાદ રાખવા માટે કોઈ ટ્રીક? હા, એને યાદ રાખવા માટે ટ્રીક છે, જે છે મહારાષ્ટ્ર લોકસભા. આટલું ઇઝી? હા, આટલું ઇઝી છે. જો મહારાષ્ટ્ર લોકસભા જસ્ટ વર્ડ છે, એવું કોઈ એક્ઝિસ્ટ કરતું નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભા હોય. MHLS યાદ રાખો. MHLS પરથી સૌથી પહેલાં છે મેગ્નેટાઇટ, ત્યારબાદ છે હિમેટાઇટ, રાઈટ. ત્યારબાદ છે લિમોનાઇટ અને ત્યારબાદ છે સિડેરાઇટ. ફરી એકવાર રિપીટ કરીએ. મેગ્નેટાઇટ, ત્યારબાદ H પરથી હિમેટાઇટ, L પરથી લિમોનાઇટ અને S પરથી સિડેરાઇટ. તો આ MHLS જે છે, MHLS, તેમાંથી H પરથી હિમેટાઇટ અહીંયા આપવામાં આવ્યું છે, જે આ રીતનું થોડું રેડિશ બ્રાઉન કલરનું લોખંડનું ઓર છે. ક્યાંથી મળી આવે છે? તો તે મળી આવે છે કેમનગુંડી અને કુદ્રેમુખમાંથી. દોસ્તો આગળ વધીએ એની પહેલાં હવે જો આ છે લોખંડની ઓર, રાઈટ.
અને અહીંયા છે જસત. મેં તમને કીધું હતું લોખંડ, તાંબુ અને જસત આ ત્રણેય જે છે આ ખડકમાંથી મળી આવે છે. આ ખડકનું નામ શું છે મેં તમને થોડી વાર પહેલાં જ વિડીયોમાં જણાવ્યું. વિડીયો પોઝ કરીને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે, રાઈટ, કયા ખડકમાંથી તે મળી આવે છે. તમારી કમેન્ટ જે છે તે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો. હવે જ્યારે પણ લો અયસ્ક આયરન ઓર જે છે તેનો પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં કઈ જગ્યાએ આ ખનિજ મળી આવે છે, રાઈટ. તો આ લો અયસ્ક જે છે તેની અલગ અલગ ટાઈપ જે છે MHLS આ બધું જ ક્યાં ક્યાં મળી આવે છે તે આપણને ખ્યાલ હોવું જરૂરી છે. તો આપણે મેપની મદદથી તેને સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો કુદ્રેમુખ, રાઈટ. એની નીચે જ છે ચિકમેંગલુરુ. આ ચિકમેંગલુરુ બેઝિકલી કેમનગુંડી છે, કેમનગુંડી, રાઈટ. ત્યારબાદ છે રત્નાગીરી, હોસપેટ, સિરમોગા, મયુરભંજ, દુર્ગ, સિંગભૂમ, સુંદરગઢ અને બૈલા. જેટલા રાઉન્ડ કરવામાં આવે છે બસ એટલા જ નામ એક્ઝામ માટે યાદ રાખવાના છે, રાઈટ. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે જે આયરન છે તેના ઓરમાં મેગ્નેટાઇટ જે છે સૌથી ફાઇનેસ્ટ ઓર છે, સૌથી બેસ્ટ છે, કારણ કે તેમાં 72% આયરન કન્ટેન્ટ હોય છે, રાઈટ. જે રીતે કોલસાના 4 પ્રકાર છે અને તેમાં એન્થ્રેસાઇટ બેસ્ટ છે, તેવી રીતે આયરનમાં 4 પ્રકાર છે, તેમાં પણ મેગ્નેટાઇટ સૌથી બેસ્ટ છે 72% આયરન કન્ટેન્ટ સાથે, રાઈટ. ત્યારબાદ આવે છે હિમેટાઇટ. હિમેટાઇટનો યુઝ એટલે જ થાય છે કારણ કે તે પ્રચુર માત્રામાં મળી આવે છે અને તેની સૌથી વધારે જરૂર ઉદ્યોગોમાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ યુઝના કારણે હિમેટાઇટ જે છે તેનું ઉત્ખનન કરવામાં આવે છે. તો બસ યાદ રાખવાના છે આ 5 બેલ્ટ, આ 5 બેલ્ટ કે જે આયરન ઓર સાથે સંકળાયેલા છે. હવે આપણે જ્યારે અહીંયા લો અયસ્કની વાત કરી એના પરથી જ આ ક્વેશ્ચન તમે જુઓ. લોખંડની ધાતુના દુર્ગ અને દાંતેવાડા આ વિસ્તારો કયા રાજ્યમાં આવેલા છે? તો મેપમાં મેં ક્યાંક ને ક્યાંક આ વર્ડ મેન્શન કર્યો હતો, દુર્ગ, રાઈટ. તો દુર્ગ ક્યાં આવેલો છે? છત્તીસગઢમાં, છત્તીસગઢમાં. ગોવા જે છે ગોવાની પાસે હતું રત્નાગીરી, રત્નાગીરી. કર્ણાટકની પાસે હતું કેમનગુંડી અને કુદ્રેમુખ, ચિકમંગલુરુ, રાઈટ. અને ઓડિશા જે છે ત્યાં મયુરભંજ, મયુરભંજ હતું, રાઈટ. બીજી અગત્યની વાત એ છે કે અહીંયા જે ઈસ્ટ કોસ્ટ જે છે તેના પર આવેલા આ બધા પોર્ટ્સનો ઉપયોગ જે છે તે આયરન ઓરના એક્સપોર્ટ માટે પણ ઘણીવાર કરવામાં આવતો હોય છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ છે મેંગેનીઝ. હવે આયરનની વાત કરીએ આપણને. આયરન જે છે તે ફ્રીલી નથી મળતું, મેંગેનીઝ ફ્રીલી નથી મળતું. આ મેંગેનીઝ જે છે તે અમુક ભાગમાં આયરનની સાથે જ જોડાયેલું હોય છે, રાઈટ. પછી તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તો પહેલી વાત તો કે જ્યાં જ્યાં આયરન મળતું હશે ત્યાં મેંગેનીઝ મળતું હશે. બીજું, મેંગેનીઝ જે છે અમુક જગ્યાએ મળે છે તે જગ્યાના નામ. સૌથી પહેલાં બાલાઘાટ અને છિંદવાડા ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. આર્યું છિંદવાડા અને બાલાઘાટ. પ્રશ્ન એમ છે કે ઇમેજમાં તો કંઈ જ વિઝિબલ નથી, યાદ કેવી રીતે રાખીશું? આ મેંગેનીઝ સિલ્વર કલરનું હોય છે. પ્રશ્ન એટલો જ છે કે તે ક્યાં મળી આવે છે. તો તમારે આટલા જ નામ યાદ રાખવાના છે. એક છે સુંદરગઢ ઓડિશા, નાગપુર મહારાષ્ટ્ર, બાલાઘાટ મધ્યપ્રદેશ, શિમોગા કર્ણાટક. બસ આ 4 નામ જે છે મેંગેનીઝ માઇનના યાદ રાખવાના છે. બીજું યાદ રાખવાનું છે તેનું ઓર. તેનું ઓર જે છે તેનું નામ છે પાયરોલ્યુસાઇટ, પાયરોલ્યુસાઇટ, પાયરોલ્યુસાઇટ. અને તેના ઓરનો મુખ્યત્વે ઉપયોગ જે છે આ મેંગેનીઝનો મુખ્યત્વે ઉપયોગ સ્ટીલ ઉદ્યોગોમાં થાય છે, સ્ટીલમાં કાચી ધાતુ તરીકે. આ ઉપરાંત બ્લીચિંગ પાવડર, પેન્ટ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, બેટરીઝ આ બધી જગ્યાએ મેંગેનીઝનો ઉપયોગ થતો હોય છે. આગળ વધીએ છોટા નાગપુર તરફ. છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ એટલે કે છોટા નાગપુર પ્લેટ્યુ કયા કારણસર વિશ્વમાં પ્રખ્યાત છે? તે ફેમસ છે તેના મિનરલ્સના લીધે, તેની ખનિજ સંપત્તિના લીધે. હવે ક્યાં આવેલું છે છોટા નાગપુર? તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા રાજ્યો વચ્ચે ફેલાયેલું. કેમ ફેમસ છે? તેમાં કોલ, માઇકા, મેંગેનીઝ, ક્રોમિયમ, એલ્યુમિનિયમ, ફેરસ, કોપર, ડોલોમાઇટ આ બધું મળી આવે છે નેચરલી, રાઈટ. તો અહીંયા જે રેડ કલરમાં દર્શાવવામાં આવેલું છે તે છોટા નાગપુર બેલ્ટ છે, જે વિશ્વમાં પ્રખ્યાત છે ખનિજ સંપત્તિના લીધે, રાઈટ. ભારતમાં અન્ય કયા બેલ્ટ આવેલા છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ છે વેસ્ટર્ન બેલ્ટ, રાઈટ, વેસ્ટર્ન બેલ્ટ. ત્યાંની નીચે છે સાઉથ વેસ્ટર્ન બેલ્ટ. ત્યારબાદ છે સદર્ન દક્ષિણ બેલ્ટ. અને આ બંને સાથે મળીને બનાવે છે મિડલેન્ડ બેલ્ટ,
મિડલેન્ડ બેલ્ટ. આ એ બેલ્ટ છે કે જ્યાં અલગ અલગ પ્રકારના ખનિજ એટલે કે મિનરલ્સ મળી આવે છે. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો બાજુમાં મિનરલ્સના નામ જે છે લખેલા જ છે અને યુટ્યુબ પર એક ફીચર છે. આ ફીચર શું છે તો તમે વિડીયોને ઝૂમ કરી શકો છો, રાઈટ. તો તમે પિંચ કરીને વિડીયો ઝૂમ કરીને પોઝ કરીને જે છે આ મિનરલ્સ વિશે માહિતી લઈ શકો છો. જેમ કે વાત કરીએ કોલસાની તો તેના સાથે સંકળાયેલ ઝરિયા, રાણીગંજ અને બોકારો. હવે આ બધા જ જે છે તે ક્યાં આવેલા છે? આ બધા જ અહીંયા આવેલા છે. આ જગ્યાનું નામ શું છે? છોટા નાગપુર પ્લેટ્યુ. પછી અહીંયા માઇકા મળી આવે છે. વિશ્વમાં માઇકા એક્સપોર્ટમાં પણ આ ફેમસ છે. કયા વિસ્તારનું? હજારીબાગનું. આ હજારીબાગ પણ છોટા નાગપુર પ્લેટ્યુમાં આવેલ છે. તો આપણે વાત કરી અગત્યના મિનરલ્સ કે જેને લઈને પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે તેનું આપણે ઇનડેપ્થ એનાલિસિસ કર્યું. આવા જ એનાલિસિસ વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તમારા ધ્યાનમાં કોઈ ટૉપિક હોય જેના પર આપણે ડિસ્કશન કરવી જોઈએ PYQ રિલેટેડ તો તેને પણ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આ ઉપરાંત આવા 1000 કરતાં વધારે MCQs જે છે તેના વિડીયોઝ PYQ હેક્સ એપ પર જઈને તમે જોઈ શકો છો.